ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. ફરી તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને આજે કયા સ્ટોક્સ રહેશે? સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સેશન, ફોકસ ક્યાં રાખીશું? અગેન ગુડ મોર્નિંગ ચાંદી. સપ્તાહનો છેલ્લો દિવસ છે. નો ડાઉટ ભારતીય બજારની ચાલપતો રહેશે કારણ કે ગ્લોબલ સંકેતો થોડા પોઝિટિવ છે. પરંતુ હવે શરૂઆત આપણે સ્ટોક્સથી કરશું તો તેમાં પણ આજે શરૂઆત હું બ્લોક ડીલથી જ કરીશ. આ પૂરો મહિનો બ્લોક ડીલ મહિનો જ બની ગયો છે અને આજે ફરી પીવીઆર આઇનોક્સમાં મોટી બ્લોક ડીલ થવાના સંકેતો હાલમાં બની રહ્યા છે. અને પી ફંડ્સ અને મલ્ટિપલ પી ફંડ્સ દ્વારા જે છે બ્લોક ડીલ દ્વારા તેઓ આ શેર્સ જે છે તેમાં તેઓ પોતાનો હિસ્સો વેચી શકે છે અને લગભગ 2.3% હિસ્સો વેચવાના સમાચાર હાલમાં બનતા જોવા મળી રહ્યા છે. અને 23 લાખ શેર જે છે તેઓ બ્લોક ડીલ દ્વારા વેચી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અને અગર પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 1750 લઈને 1770 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ બ્લોક ડીલ થઈ શકે છે. અને આના માટે બ્રોકરેજ, અગર બ્રોકરની વાત કરશું તો કોટક સિક્યોરિટી ડીલ દ્વારા બ્રોકર દ્વારા આ ડીલ થવાની શક્યતા હાલમાં બનતી જોવા મળી રહી છે. એટલે આજે પીવીઆર આઇનોક્સ આજે આપણે ખાસ ફોકસમાં રહેશે અને લગભગ 1% ડિસ્કાઉન્ટમાં આ બ્લોક ડીલ થવાના સંકેતો હાલમાં બની રહ્યા છે. ત્યારબાદ નજર કરી લે કેન ફિનટેક પર. ત્યાં પણ બ્લોક ડીલના સમાચાર આવી રહ્યા છે કે લગભગ 830 કરોડ શેરની મોટી બ્લોક ડીલ થવાના સંકેતો આવી રહ્યા છે અને સૂત્રો દ્વારા સમાચાર આવી રહ્યા છે. જનરલ એટલાન્ટિકા સિંગાપોર ફંડ બ્લોક ડીલ દ્વારા હિસ્સો પોતાનો વેચી શકે છે અને લગભગ ગ્રીન સુ ઓપ્શન મળીને તેઓ 10% હિસ્સો વેચવાના હાલમાં સમાચાર આપણી સામે આવી રહ્યા છે. અને બ્લોક ડીલની અગર ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે 490 રૂપિયા પ્રતિ શેરના ભાવના હાલમાં શક્યતા બની રહી છે. અને લગભગ ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસ લગભગ 8% ડિસ્કાઉન્ટમાં આ બ્લોક ડીલ થવાના સમાચાર આપણી સામે આવી રહ્યા છે. અને હાલ સુધીમાં જનરલ એટલાન્ટિકા પાસે લગભગ 48.8% હિસ્સો તેઓ આ કંપનીમાં પોતાનો ધરાવી રહ્યા છે. અને આના માટે જે બ્રોકરેજ જે છે તે બ્રોકરની અગર વાત કરીએ તો IIFL જે છે બ્રોકર દ્વારા આ બ્લોક ડીલ થવાના સંકેતો બની રહ્યા છે. આજે આ શેરમાં પણ આપણને ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી શકે છે તેવા સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ મહિન્દ્રા ફાઇનાન્સ પર. મહિન્દ્રા ફાઇનાન્સ પોતાના એક નવા બિઝનેસ પર પોતે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે અને કંપનીને બોર્ડ પાસેથી ઇન્સ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશવા માટે તેમને મંજૂરી મળી ગઈ છે અને કંપની લાઈફ, હેલ્થ અને જનરલ ઇન્સ્યોરન્સ બિઝનેસમાં પોતે એન્ટ્રી કરશે. અને એટલું જ નહીં, RBI અને અન્ય રેગ્યુલેટર ઓથોરિટી પાસેથી પણ તેમને ગ્રીન સિગ્નલ મળી ચૂક્યું છે. માત્ર હવે તેમને IRDAI પાસેથી મંજૂરી મળવાની બાકી છે. એટલે અન્ય જેટલી ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે આ એક કોમ્પિટિશનની દોર હવે શરૂ થઈ શકે છે. એટલે આજે મહિન્દ્રા ફાઇનાન્સ આજે આપણને એક પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ હીરો મોટોકોર્પ પર. હીરો મોટોકોર્પ પર અધિગ્રહણના સમાચાર આવી રહ્યા છે કે એથર એનર્જીમાં તેઓ લગભગ પોતે 140 કરોડમાં તેઓ અધિગ્રહણ કરશે અને લગભગ તેમનો જે હિસ્સો જે છે તે વધીને લગભગ 39.7% થઈ જશે, જે હાલમાં 36.6% હિસ્સો તેઓ ધરાવી રહ્યા છે. અને 31 જાન્યુઆરી 2024 સુધીમાં પૂરી અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થવાના ફલાલ સંકેતો બની રહ્યા છે. ત્યારબાદ નજર કરશું આપણે ટેક્સમેકો રેલ પર. તો ટેક્સમેકો રેલને પણ એક ઓર્ડર મળ્યો છે. તેમને રેલવે મંત્રાલય પાસેથી લગભગ 1374.41 કરોડના તેમને ઓર્ડર્સ મળ્યા છે. ટેક્સમેકો રેલ ગઈકાલે પણ તે 52 સપ્તાહના નવા હાઈ બનાવ્યા હતા અને આજે ફરી આપણને એક સારું એવું બાઉન્સ બેક આમાં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરી લઈએ પેનિસિયા બાયો માટે તેમને એક વેક્સિન તેમને પોતે લોન્ચ કરી છે. તેમને ઇઝી ફોર પોલ નામની જે વેક્સિન છે તે તેમને લોન્ચ કરી છે. અને આ જે વેક્સિન જે છે તે બાળકોને જે ગંભીર રોગ થાય છે તેને સારવાર માટે કરીને તેમને આ વેક્સિન તેમને લોન્ચ કરી છે. અને જર્મનીની કંપની વાગ્નેશી એક લોરીવીર કરીને જે છે તેના પાવડર માટેનું પણ તેમને રજિસ્ટ્રેશન મળ્યું છે. એટલે આ કંપની માટે ખૂબ જ એક પોઝિટિવ સંકેતો છે. પોઝિટિવ આપણને કારોબાર આજે હાલમાં જોવા મળી શકે છે. એટલે અહીંયા પેનિસિયા માટે પણ એક પોઝિટિવ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ BHEL પર. તો કંપનીએ CMTI એટલે કે સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ સાથે તેમને કરાર કર્યા છે. અને કંપનીએ હાઇડ્રોજન વેલ્યુ ચેઇન અને IIoT સોલ્યુશન્સના ક્ષેત્રમાં ડેવલપમેન્ટ માટે તેમને આ કરાર કર્યા છે. અને BHEL આપણે જોઈ રહ્યા છે કે હાલમાં ખૂબ જ એક પોઝિટિવ સંકેતો પણ આપી રહ્યા છે. એક સારી એવી તેમાં આપણને બાઉન્સ બેક જોવા મળ્યું છે. સરકાર તરફથી ઘણા બીજા અન્ય ઓર્ડર્સ પણ મળ્યા છે જેનું ઇમ્પેક્ટ આપણને BHELમાં જોવા મળ્યું છે. અને ફરી તેમને એક નવી કંપની સાથે કરાર કર્યા છે તેના માટે પણ એક પોઝિટિવ સમાચાર જે છે આપણને જોવા મળી રહ્યા છે. તેના પર એક બ્રોકરેજ રિપોર્ટ પણ આપણને જોવા મળ્યો છે. માફ કરજો, તે BEL પર બ્રોકરેજ રિપોર્ટ છે અને તેના પર UBSએ ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને 205 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે.
ત્યારબાદ નજર કરી લઈએ આપણે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રેન્યુએબલ પર. તેના માટે કંપની માટે આ ખૂબ જ પોઝિટિવ સમાચાર કે ઝિંકો સોલર સાથે તેમનું એક સેટલમેન્ટ થયું છે અને આ સેટલમેન્ટમાં કંપનીને લગભગ $30.54 મિલિયન એટલે કે રૂપી ટર્મમાં અગર જોવા જઈએ તો લગભગ 250 કરોડની રકમ તેમને પરત થશે અને કંપની જેનેકો સોલર જે છે તેમની સાથે જે સેટલમેન્ટ થયું છે અને આ સેટલમેન્ટની રકમ કંપનીને મળશે. કંપની માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે મજગાંવ ડક પર. તો મજગાંવ ડક એ પોતે બોટ જે છે તેમને લોન્ચ કરી છે. તેમને સૌર શક્તિ નામની બોટ તેમને લોન્ચ કરી છે અને આ સૌથી મોટી બોટ તરીકે તેનું આપણે કહી શકાય છે કે કોચી ખાતે ભારતની સૌથી મોટી ઝડપી સોલર ઇલેક્ટ્રોનિક બોટ જે છે તેમને લોન્ચ કરી છે અને ભારતની પહેલી સોલર ઇલેક્ટ્રિક બોટ લોન્ચ છે. એટલે આજે આ શેર પણ આપણને ખાસ આપણે ફોકસમાં રાખવાનો રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ સેટિન ક્રેડિટ કેર પર. તો કંપનીએ QIP લોન્ચ કર્યો છે અને QIP ફ્લોર પ્રાઇસની વાત કરશો તો લગભગ 242.81 પ્રતિ શેર છે અને લગભગ 2.5% ડિસ્કાઉન્ટ પર આપણને આ QIP લોન્ચ થતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરી લઈએ જીનસ પાવર પર. તો ત્યાં કંપનીને એક ઓર્ડર મળ્યો છે અને કંપનીને 1026.31 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે અને આજે આ શેર પણ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને ત્યારબાદ છેલ્લા શેર પર નજર કરીએ વેદાંતા પર. વેદાંતામાં ગઈકાલે પણ પોઝિટિવ સમાચાર હતા અને આજે ફરી એક આપણને સારું એવું બાઉન્સબેક જોવા મળી શકે છે કારણ કે કંપનીની 19 ડિસેમ્બરે એક બોર્ડ બેઠક થવાની છે જેમાં તેઓ પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધાર પર NCDs જે છે તે ઇસ્યુ કરવા પર વિચાર કરી શકે છે. એટલે ચાંદિયા જે બધા ઘણું બધું લાંબુ લિસ્ટ હતું પણ ખાસ કરીને જે બ્લોક ડીલ્સ થવાની છે તેના પર આપણે આજે નજર રાખવાની રહેશે. અને મહિન્દ્રા ખાસ આજે આપણને ફોકસમાં રહેશે કારણ કે તેઓ એક નવા બિઝનેસમાં હવે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.